તો ફાઇનલી ફ્રેન્ડ હવે આપણે આવી ગયા છીએ તરવાની સંગમે. જો કે નાવાનું છે, તડકો નથી પણ તોય ગરમી એવી છે એટલે નહીં નદી બગદાણેથી આવે શુદ્ધ અને માને અમારા ગામના કઈ ડેમ માંથી આવે છે? શેક ડેમ માંથી, ખાલડી ગામની ડેમ માંથી. અને કેમાંથી? બગડ ડેમ કે બગડ ડેમ માંથી આવે છે ને તઈ ગમે ભેગ્યું થાય કઈ ને થાય. તો મિત્રો તમે જોયું આ છોકરો છે નાનો છે, 5 વર્ષનો થો છે, તો એટલે આને ખબર પડે કે અહીંયા પાણી 10 વર્ષનો છો મિત્ર, હું આ 5 વર્ષનો કે. શાબાશ બેટા, બહુત બઢિયા. કારણ કે તડકો એવો છે, નાઈ નાખો પહેલા પછી કે નાઈ જોઈને થોડો વ્લોગ બનાવો. તો જો આપણે તો આ છોકરો કંઈક બોલવા માંગે છે તો સાંભળો. એલા ગાઈસ તો આપણે ખાઈ લઈએ પાણી પૂરી, તમને દબાઈ દે. મારા બાપા દાદાની છે તો પણ ઉયો જાને અમે કેમ ને આપણે તો પા આલી કડા તો ફ્રેન્ડ એલા ગાઈસ તો આ ભાઈ સારા થઈ ગયા છે. આપણે ને નાવાનું કેન્સલ થયું છે, જોકે એમાં માલ બેહાડી દીધેલા હતા એટલે પાણી ઢોળી નાખ્યું તો આપણે ઘેરે જઈને નાહી નાખી. તો આ ધક્કો છો ખોટો. તમને દેખાડી આપણે શેક ડેમ. આ છોકરાને વિડીયોમાં એટલું આવવાનું પસંદ ને મને કે તું એક વિડીયો બનાવી નાખ, આપણે મને લઈ લઈએ. તો નો લઈ તો ટાંગા ભાગી રાખો. You serious? આ જંગુડ ને કઈ ખબર પડતી ને સડી ગેંગ ને વાયડી નું થાય. ગાઈસ તમારી ફરમાશ હોય ને તો આનો તોડી નાખું ફોન. તમારી જો ફરમાશ હોય તો તોડી નાખું. तेरा पूरा घर चला जाएगा इसमें फोन तोड़ने में. ફોन તો તોડને કે ક્યાં બડી વાત. ગરમી થતી એટલે બટન ખોલી નાખ્યું તો પાછા દઈ દઈ નાઈ નાખશું. આ છોકરો જોયો આગળ આ પાણી અહીંયા નીકળ્યું છે કરવાની સંગમ જ્યાં ભેગું થાય છે ત્યાં જોયો આગળ અહીંયા ખાબો સમય પડે. હું નહીં પડી ગાઈસ, તમારું વેલ રાખું. જોયો જોયો આગળ માતાની સંગમ ગાઈસ. આ રો 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 અમુક અમુક જેના છે ને એ પડે છે આ જંગુડ. જો આ બને આ એતો ગાઈસ શેક ડેમ જોઈ લો તમે. શેક ડેમ आपने तो कभी देखा नहीं होगा. जो हमें મિત્રો વ્લોગ આપણો કારક નથી આવતો કારણ કે આનો કન્ટેન્ટ કેટલો બનાવવો આપણે પછી એટલે મૂકી આવો છે. જો કે આ જાતો નથી ભણવા. હા ને આપણે જવાનું કેન્સલ નાવાનું તો કાંઈ વાંધો નહીં, આપણે બે હું આગળ જવાના છીએ 2 વાગે તો નાહી નાખશું તારે ગાઈસ. સારો તો હવે આપણે વયા જઈએ ઘરે. તો હજી 1 તો વાગી ગયો છે, 1.5 કલાકમાં આપણે ઘરે જવાનું છે પાછું ઘરેથી વાળીએ. તો હું કપડાં લઈ આવી ઘરેથી પછી પાછા જાય તારે નાખશું ભેહુંને પાડી. અત્યારે તો જોકે બીજા ભેહું નાખી પાડી છોડી નાખ્યું છે. ને આને છે ને જો જો કેડે હરખો ને હાલતો આમ રખડવા નીકળ્યો છો તે હું આને પકડતો જાઉં ઘેરે. એ મંદિર ઉગો છે પણ ના રખડતો હતો. જોઈ શકો છો આ બધો રખડવે છે. તમારા ધ્યાનમાં ત્યાં સ્કૂલ સારી હોય તો કહેજો, આને આપણે એને ભણવા મૂકી દેવાનો છે. આ ભણવા જતો નથી, કારક જાય છે. જો
તો શું કેવું છે તમારું આને કોમેન્ટ કરી નાખજો. અને ભણવા મુકાય કે ન મુકાય. આ મહિનામાં એક વખત ભણવા જતો હશે. હવે ઘર ભેગું થા દે. મંદિરે હતો તો હું હાલને એને ઘેરે લેતો હતો. નાવા ગયો તો ના ભેગો થઈ ગયો. એનાથી મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. ઘર ભેગું થાને. બસ જાને એક ઘર ભેગું થયા સિવાય કાંઈ આવડતું નથી. ભણવા જાય તો ભણતો નથી. અને હું કાલની પમદી બગડ ડેમે જીતા તેના સલુમાં ઉતારતો આવ્યો છો. તો જો આપણે હવે ઘેરે પૂગી જશે. ને તમને એમ થતું છે કેવો અઘવાળી જેવો લાગે છે કે હું લાવવાનો એકાદો વ્લોગ બની જાય ને. હજી આપણે 2 વાગ્યા પછી જાશું તો અરે વ્લોગ બનાવી નાખશું. અડધો બાકી તો પછી શરૂ કરી દઈશું.